ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા, ગુજરાતના પટેલોનો ઉલ્લેખ કરી અને ફરીવાર નિશાન સાધ્યું। ગુજરાતમાં આ લોકોએ પટેલોને અલગ કર્યા હોવાનું ઉદ્ધવ ઠાકરેએ વાત કરી, આ પ્રકારનું નિવેદન આપ્યું છે। આ સાથે તેમણે પણ કહ્યું કે આ લોકોનો પ્રયાસ તમામને તોડવાનો છે। મરાઠી ભાષા માટે અમે બધા એક છીએ, ન્યાય નહીં મળે તો ગુંડાગર્દી કરીશું। હિન્દુ હિન્દુસ્તાન માન્ય પરંતુ હિન્દી નહીં, બંને ભાઈ સાથે આવ્યા અને સાથે રહીશું, આ વાત ઉદ્ધવ ઠાકરેએ કરી છે। गेल्या विधानसभेत त्यांनी जे काही केलं, बटेंगे तो कटेंगे, आपल्याला काय वाटलं होतं की हिंदू मुसलमानांमध्ये करतायत, हिंदू मुसलमान तर केलंच, पण त्यांनी खास करून केलं ते मराठीतर मध्ये केलं। म्हणजे यांची नीती आहे ती अशीच आहे जे गुजरातमध्ये त्यांनी केलं। गुजरातमध्ये गेल्या निवडणुकीत एक असा माहोल होता, मला वाटतं मोदी तेव्हा त्यांच्या नंतर असेल, माहित नाही मला, लक्षात नाही, वातावरण असं पेटलं होतं गुजरातमध्ये की बस आता पटेल यांना आपटेल। पण त्यांनी काय केलं बरोबर, पटेलांना भडकवलं, पटेलांना वेगळं केलं आणि पटेल तर सगळे एकत्र केलं। हरियाणामध्ये पण तेच केलं, जाट लोकांना भडकवलं, जाट लोक एकत्र झाले, त्यांना वेगळं केलं आणि जाटे तर सगळा जो काही समाज होता तो एकत्र करून तिकडे सत्ता प्राप्त केली। महाराष्ट्रामध्ये तेच केलं, मराठ्यांना उचकवलं आणि मराठी तर सगळा एकत्र केला। बटेंगे तो कटेंगे ही भीती त्यांच्यामध्ये निर्माण केली की बघा ते एकत्र झालेत, तुम्ही जर का फुटलात तर ते तुमच्या डोक्यावर बसतील। झाले एकत्र, मराठी माणूस मराठी माणसाची भांडला आणि दिल्लीचे गुलाम आपल्या डोक्यावरती राज्य करायला लागले। तो उद्धव ठाकरेના નિવેદન પર ભાજપે પલટવાર કર્યો છે। ભાજપ પાટીદાર સમાજ એક સિક્કાની બે બાજુ હોવાની વાત યજ્ઞેશ દવેએ કરી। આ સાથે કહ્યું કે ગુજરાતમાં ભાજપના ઉદયમાં પાટીદાર સમાજની મહત્વની ભૂમિકા છે। ભાજપ સામાજિક સમરસતામાં માને છે, સૌનો સાથ સૌનો વિકાસ એ ભાજપનો મંત્ર હોવાનું તેમણે નિવેદન આપ્યું અને પણ કહ્યું છે કે ભાજપે ઉદ્ધવ ઠાકરેને નકલી શિવસેના નેતા ગણાવી દીધા। ઉદ્ધવે સત્તા મેળવવા પોતાના ભાઈને દૂર કર્યા હતા, આ આરોપ પણ યજ્ઞેશ દવેએ લગાવ્યો છે। શિવસેનાની તેઓ વાત કરી રહ્યા છે, જે શિવસેનાનું તેઓ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એ અસલ બાળાસાહેબ ઠાકરેની શિવસેના છે જ નહીં। જે રાષ્ટ્રવાદને વરેલી જે બાળાસાહેબ ઠાકરેની શિવસેના હતી એ આજે પણ ભારતીય જનતા પાર્ટીની સાથે છે। આ એક એવો પક્ષ અને આ એક એવો સમૂહ છે કે જે મહારાષ્ટ્રની અંદર કોમી વૈમનસ્ય ફેલાવવાની વાત કરી રહ્યા છે અને ગુજરાતની અંદર જો કોમી વૈમનસ્યની વાત કરતા હોય તો ગુજરાતમાં છેલ્લા 30 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર 30 વર્ષના યુવાને પણ कर्फ्यू જોયો નથી। એટલે કે હિન્દુ મુસ્લિમ હોય કે એસસી એસટી હોય કે કોઈ પણ સમાજ વચ્ચે ક્યારેય વૈમનસ્ય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સુશાસનમાં થયું નથી। એટલે આ ભારતીય જનતા પાર્ટીના નામે, પાટીદારોના નામે ગુજરાતની અંદર ખોટી રીતે આ હવા ફેલાવવાની વાત છે અને વૈમનસ્ય ઊભું કરવાની વાત છે અને મહારાષ્ટ્રની અંદર જે ગુંડાગર્દી કરતા જે તત્વો છે એ તત્વોનું તેઓ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે।